થયું? તો કોણે કીધું તું અંદર જવાનું? હવે નીકળો બહાર જાતે. કેવી રીતે નીકળીશ હવે બહાર? ઉડતા નહીં આવડતું? ઉડતા નહીં આવડતું? અહીંયાથી રમતો રમતો અહીંયા ગયો, અહીંયા આગળ રમ્યો અને અહીંથી સીધો અંદર કૂદકો માર્યો. હવે બહાર આવવાનું નહીં આવડતું. હવે હલવાઈ ગયા ભગત. ચલ આવી ગયા. ચલ ચલ ચેકુ તો ના જવાય, ના આવડતું હોય તો ઉડતા. ચલ ફરીથી જા. જાતો જેક અંદર જતો રે, તો અંદર જતો રે. જો ફરી બતાવો પાછો હું આવી રીતે જઉં અંદર. જો ચલ ના તોડાય. ચલ એ બધું ચલ. જા મમ્મી જોડે જતો રે. મમ્મી વાલી વાલી કરે. જો 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 ઊભી રહેજે. જોજો મારી જોડે આવી જાય ડાયરેક્ટ. ચલ જો તરત જ આવી ગયો ને. એ કેવું જુએ છે? ચલ તું તાર પાંજરા ઉપર આવી જા. હવે ના જતો હો ત્યાં, નકર ફરી ભમ થશે. હા હવે ના જતો. ફ્રેન્ડ્સ આપણે ઓફિસે આવી ગયા છીએ. દર્શનની આપણી નહીં. થોડી લાઇટ કરી દઈએ એટલે મોઢું કમ્પ્લીટ દેખાય. જીમમાં જવાની તૈયારી. ઓફિસે આવી ગયા છીએ પણ ઓફિસની હાલત અત્યારે આવી છે. પ્રિપેરેશન ચાલુ છે બધું. અને સામે આપણે દેખાઈએ છીએ કાચમાં. ક્યારનો અંદર ગયો છે, હજી બહાર આવ્યો નહીં. હવે છેક બહાર આવ્યો. જો અંકિતનો ફોન આવ્યો. ભલે આવ્યો અંકિતનો ફોન. ફોટોગ્રાફીનો સ્ટુડિયો અલગ છે. દર્શન ફોટોગ્રાફી. નખરા ચાલુ થઈ ગયા નાના. જવાનું છે ભાઈ. ચાલ ને મોડું થઈ ગયું. ઓહો અહીંયા તો બધું ગોઠવી નાખ્યું છે બધું અહીંયા જોરદાર. તો આ પ્રેમાનંદજી મહારાજનો ફોટો બનાવ્યો છે. હેન્ડમેડ એકદમ બધું જ ઓરિજિનલ. આપણે ટચ નહીં કરું, ખાલી ફોટો ઊંચો કરીને તમને લોકોને કમ્પ્લેટ બતાવી દઈએ. છે ને જોરદાર લાગે છે ને. આ બનાવવાવાળા અત્યારે હાજર નહીં, નકર તમને લોકોને થોડું ઇન્ટ્રોડક્શન કરાવત કે કેવી રીતે બનાવ્યો છે ફોટો, કેટલી મહેનત લાગી છે. કેમેરો દર્શને જ મને આપ્યો અહીંથી લઈને. અને એના બ્લોગમાં એવી રીતે લીધું કે નિખિલ જાતે અડ્યો છે કેમેરો, આપણે નહીં અડ્યા. બરાબર? એટલે આપણું નામ ના આવવું જોઈએ. આપણે પાછું જેમ હતું એમનું આમ અહીંયા મૂકી દઈએ છીએ કેમેરો. ઊભો રહે પણ કેમેરો સીધો પડ્યો તો નહીં. આપણે પાછો જેમ હતો એમને મૂકી દીધો. બરાબર? એટલે હવે આપણું નામ ના આવવું જોઈએ. હવે મૂકી દીધો મેં બકા. મેં મૂકી દીધો. અને તે જ હમણાં આપ્યો મને આમ કે જો અમે પેલા આવા કેમેરાથી પેલું શું કરતા, ફોટોશૂટ કરતા. કઈ કંપનીનો છે? મિનાલોટા. ચલો વાંધો નહીં. એ તો હવે જે થવાનું હતું થઈ ગયું. જઈએ હવે જીમમાં ફટાફટ. આ ભાઈના નખરા બહુ વધારે પડતા છે. એક જ સેકન્ડ ઊભા રહો, ખાલી બતાવું એના નખરા જુઓ. જો હમણાં તમે કયા કપડામાં જોયો તો ને અત્યારે જુઓ ફરી કયા કપડામાં. પણ ટી શર્ટ ધોઈ નાખવાની હોય ને. પણ ટી શર્ટ હા આ જેમ કે મેં કાલ પહેરી હતી તો મેં ધોરાઈ દીધી. મેં આ ધોરાઈ દીધી. બરાબર? આ ધોરાઈને ફરીથી પહેરી મેં. હા એનું એવું ના હોય બકા. એવું ના હોય. ભલે માર્ક કરતા હોય. એને શું ખબર આપણી જોડે આવી આવી બે ટી શર્ટ હોય તો. પણ ના હોય ને એવું. અલે એવું ના હોય બધું. લવાય નહીં શેમ્પુ. જો આ જીમની બહાર આપણે વર્કઆઉટ કરવા આવ્યા છીએ, મતલબ વોર્મઅપ. અને પેલા ભાઈ ક્યાં ઊભા રહીને કામ કરે છે.
એ વિડીયો ઉતારે જતા રહે ભાઈ. એવું એનો ભાઈ જો આ ઊંચા કરે. શું કે? પંચાલ ફેમિલી બ્લોગમાં એકવાર આવવાનો મોકો મળે હા તો એ નીચેથી ઉપર જતો રહે. બરાબર. એ ભાઈ જતા રહ્યા સારું મને. ક્યાં આયા? કોણ આવ્યું? મહેશ દાદાની ગાડી પડી છે. મહેશ દાદા હમણાંથી રોજ આવે છો એટલે ઓફિસમાં કંઈક કામ લાગે છે એમને. વાતાવરણ જુઓ ખાલી અત્યારે. ચાલ હાથ પાછળ લાય. ટોટલ કેટલું થયું? 15 પછી 20 10 45 હે. लगाओगे 5? તારી ઈચ્છા. પેલો જો પેલો ભાઈ કરે છે ડેડ લિફ્ટ તો ખબર નહીં કેમ આટલી બધી ફાસ્ટમાં કરતો હતો. કરતો બરાબર હે કે લગાવું 5? પાર્ટી પડી ના થયું ને. પારા ફોર્મમાં કે 5 કિલો લગાવીએ કે નીચે આખો ખોલ. હજી આખો ખોલ. બસ ટોટલી વર્કઆઉટ આપણું પતી ગયું છે. દર્શનભાઈ સેન્ડોમાં જોરદાર દેખાય છે. જો બોડી બતાવે છે પાછો. અને ભીડ બી ઓછી થઈ ગઈ અત્યારે તો. આપણે પણ દમદાર ચેસ્ટ મારે છે. મારું વર્કઆઉટ ટોટલી પતી ગયું છે. થાકી લોથપોથ થઈ ગયા છીએ. હવે જુઓ પ્રોટીન શેક લેવાનું ચાલુ કર્યું છે. વર્કઆઉટ મારી આયા પછી ફૂલ એનર્જેટિક હોવા જોઈએ અને ત્યાં તું એવું કહું છું એટલે થાકી ગયા લે થોડો પણ તો થાક થાક. જ ના લાગવો જોઈએ. એટલે આ પેલા 20 કિલોના ગઠિયા ઉપાડ્યા હોય. તો એ જ કહું છું એ ઉપાડવાય તમે એક્સાઇટેડ હો. આની બોડી તમે લોકોએ જે બ્લોગમાં જોઈ છે ને આજે એ આઈએમપીનો પાવડર પીને બોડી બનાવી છે એને. અને હું એકદમ નેચરલી બોડી બનાવું છું. હું કોઈ સપ્લિમેન્ટલી લેતો નથી. પૈસા નહીં ક્યાં તું એવું સચ્ચાઈ બતાવી સચ્ચાઈ કે પૈસા નહીં એટલે નહીં લેતા. કે હું તો પ્રોટીન પહેલેથી નહીં લેતો આમ બી. કઈ વાંધો નહીં ભાઈ. હશે ભાઈ. એટલે હું લઈ આપી તને માતા બોલી. હા પાક્કું. ટ્રેક અને ટી શર્ટ બી લઈ આપે. હા એટલો બધો ગરીબ નહીં. અરે રે અરે રે ડાબી બોલે જમણે ડોલે હવાર બોલે રાત ના થાય. અમારે બોલે રાત ના થાય. સોરી રાતે બોલે હવાર ના થાય એવી મારી સિકોતર. સુરેશ દાદાના ઘરે આપણે ગેસનો બાટલો લેવા આવ્યા છીએ. ત્યાં આગળ મસ્ત બુદ્ધાની મૂર્તિ જોવા મળી. એન્ટ્રી ગેટમાં એન્ટ્રી પતાવી દીધી. દાદા અહીંયા ઊભા હતા, હવે ઉપર ગયા. અહીંયા આ બાજુ એ બાજુ. ચલો ફ્રેન્ડ્સ, તો નવા દિવસની નવી શરૂઆત. આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ કાલનો. ફ્રેન્ડ્સ અત્યારે ઓન ડ્રાઈવ છું. હું જઈ રહ્યા છીએ અમે ગોધરા. હું પપ્પા અને પપ્પાની 2 પાર્ટી આવે છે. એમને આપણે ક્યાંથી કલેક્ટ કરવાના છે? હા એ બાકરો બાકરોલથી કલેક્ટ કરવાના છે. રાહ જોઈને ઊભા છે આપણી. મારી એક સાઈડ ચાલુ છે ત્યાં ગોધરામાં. તો કેટલું કામ પત્યું છે એ જોવા જઈએ છીએ. થોડું ઇન્ટરનલ કામ છે તો એ બી પતાવીએ. આજનું વાતાવરણ કંઈક આવું છે જુઓ. બરાબર. કેજો પેલું આવે એટલે ઘરમાં મેં જોયેલું નહીં. અરે આ પેલું બાકરોલ ખબર પડી જ જાય. એવું છે, વાંધો નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ છીએ ત્યાં જઈને, ગોધરા જઈને. કારણ કે
હજી ખબર નહીં કેટલા વાગે પહોંચીએ છીએ. વાગવામાં થઈ ગયા છે અત્યારે 1.5 કલાક થાય છે. 1.5 કલાક થાય છે એમ ને? કમ્પ્લીટ. બરાબર. આપણે કઈ ઉતાવળ નહીં, આપણે શાંતિ 80 ગયો તો બી 1.5 કલાકમાં પહોંચી ગયો. ઓકે, મળીએ છીએ ફટાફટ પાછા બ્લોગમાં. આપણે આપણી સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. બધું જોવાનું કામ ચાલુ છે અત્યારે. પપ્પા અને પાર્ટી મીટિંગ ચાલુ છે. લોકેશન બતાવી દો તમને લોકોને, જોઈ લો. આ ગોધરા બાયપાસ હાઈવે છે. આપણે ગાડી ત્યાં પાર્ક કરી છે. અંડર કન્સ્ટ્રક્શન ચાલુ છે હજી કામ. પપ્પા લોકો ત્યાં મીટિંગ કરે છે. ફ્રેન્ડ્સ, આપણે આપણા બીજા લોકેશન ઉપર આવી ગયા છીએ. જો આ રેસ્ટોરન્ટમાં આપણું કામ ચાલુ છે. ધ ફન હોટલ છે એ રહ્યું. આ 7 સ્ટાર કે 5 સ્ટાર છે, આપણને ખ્યાલ નહીં એટલો બધો. ગાડીમાંથી સામાન કાઢ્યો, કારીગરો કામ કરે છે આપણા અંદર. હવે જઈએ, સામાન ઉચકીને આપણે જઈએ, આપીએ એમને સામાન. કામ ચાલુ થાય અને વ્લોગમાં પણ બતાવીએ આપણે કે કેવું કામ કર્યું છે. લાઇનનું કામ કેટલે પહોંચ્યું છે હું તમને લોકોને બતાવી દઉં વ્લોગમાં. એના પહેલાં તો આ લોકોને કંઈક આઉટડોરોનું નુકસાન થયું છે. જુઓ, આ બધા હેવી ડાયકીના આઉટડોર છે. આ લગભગ કયા 3જા 4થા માળેથી નીચે પડ્યા છે બધા. પરમ દિવસે કંઈક વાવાઝોડું આવ્યું, એમાં ઉડીને સીધા બધા નીચે આવ્યા છે. અને આપણા કારીગરો જસ્ટ કામ કરીને ઊભા થયા અને આ વસ્તુ થઈ હતી. એટલે બહુ મોટું થતાં રહી ગયું છે. તો આપણી મેનિફોલ્ડ સિસ્ટમ, બાટલા સિસ્ટમ અહીંયા આવશે. અહીંથી લાઈન આઉટ થઈ જાય આપણી. 1.5ની સાઇઝમાં આપણે કનેક્શન કર્યું છે આનું. અને ટોટલી ટાટાની પાઇપ વાપરી છે આપણે. અહીંથી ઉપડી ગયું છે. અહીંથી આટલો જોઈન્ટ બાકી છે હવે, અને બાકીનું કામ થઈ ગયું છે. જુઓ, લગભગ 3 માળનું કનેક્શન કરવાનું હતું, જેમાં પહેલો માળ, બીજો માળ અને છેક ઉપર 7મો માળ. ત્યાં સુધી પાઇપ પહોંચી ગઈ છે આપણી. જુઓ, છેક ઉપરથી લઈ નીચે સુધી આવી ગયા છે આ લોકો. અહીંયા આગળ ટી મારીને 2 કનેક્શન કરી દીધા છે આજુબાજુ. અહીંથી અંદર આવી ગયા છે. હવે અંદરની સાઈડ હું તમને બતાવી દઉં. કિચન સેટઅપ પણ તૈયાર છે. કામ ચાલુ છે. જુઓ, આખું કિચન સેટઅપ છે. આ બધા ગેસ સ્ટવ છે આ બાજુ. સામે તંદૂર પાર્ટ છે. બધા તંદૂરને બધું ત્યાં રહેશે. ગાડીમાં ડીઝલ પતી ગયું છે. કટોકટી ચાલીએ છીએ અત્યારે. જુઓ, એસી બધું બંધ કરી દીધું છે ગાડીનું. રેન્જ પણ જતી રહી છે. હવે ટાંકો ખાલી થઈ ગયો છે એકદમ. એન્ડ ઉપર પોઈન્ટ બી લગભગ થવા માંડ્યો છે. અને અહીંથી 9 કિલોમીટર પેટ્રોલ પંપ દૂર છે. જોઈએ હવે કેટલે પહોંચાય છે. ગાડીને ક્રૂઝ કંટ્રોલ કરી દીધી છે આપણે. કાચ ખોલી દીધા છે. લગભગ 20 કિલોમીટર દૂર આવ્યા ત્યારે ડીઝલ મળ્યું ગાડીમાં. ત્યાં સુધી ગાડી ચાલ જ કરી છે. કલર થઈ ગયો આજે બહુ મજબૂત. આપણે ઘરે આવી ગયા છીએ. હું તો હોઈ ગયો તો મસ્ત ઊંઘ ચડી ગઈ અને માથું દુખાય છે જોરદાર. વિશાલ જો નખરા કરે છે ક્યાંનો બેઠો કોરી ખાવી તો અને જેટને પકોડી ખાવી છે. એના કરતા ચણા આપે ને. અહીંયા આગળ મમ્મીએ મસ્ત પકોડીનું આયોજન કરી દીધું છે. બસ મસાલો, પકોડી, ડુંગળી, રગડો અને પાણીપુરીનું પાણી.
અને ચૂરમું બનાવવા માટે ચણા બનાવ્યા છે. કેટલી ખાવાની તારા? 50-60 ખાવાની. 50-60 ખાવાની એમ? કેપેસિટી હોય એટલું બોલ ને પણ. એટલી જ કેપેસિટી છે આપણે. જોડે જોડે મેચ ચાલુ છે. કેટલે રહ્યો પેલો આવ્યો નહીં? આવે છે મસ્ત આવે છે. હવે આવી ગયું. ઓકે ફ્રેન્ડ, ચલો જમી લઈએ. હવે એક ટેબલ નહીં, સોરી, આને શું કહેવાય? આને પ્લાય કહેવાય. આ પ્લાય મૂકવામાં કેટલું બધું ડિસ્કશન કરે છે આ લોકો. જો એ શું હતું? કેમેરો પછી ઉપર લઈ જવાનો. જો એટલે આમ ઉપર લઈ જવાનો, then જ્યારે બની જશે ને ત્યારે આપણે આમથી લઈ એ તો ત્યાંથી બી ટ્રાન્ઝેક્શન આવી જાય. પણ લઈ લે ને એવી રીતે. અને હું પેલા ફ્રેમમાં દેખાડીશ હો. કઈ print? પણ એ તો ઊંધું રાખવાનું ને. બ્લેકમાં હું દેખાડીશ રિફ્લેક્શનમાં. વાંધો નહીં. પાકું ને? તો ફ્રેન્ડ્સ, આપણે દર્શનભાઈની ઓફિસે આવી ગયા છીએ. જસ્ટ એ લોકોએ કામ ચાલુ કરી દીધું છે લે હારે ઓય અને ગ્લવ્સ ગોતવાની માથાકૂટ થાય છે થોડી. ગ્લવ્સ બધા બ્લિંકિટ ઉપર મંગાવે ને ફાટેલા જ આવે છે. ફાટે તો રિટર્ન કરી દેવાય પણ. આમ કે આમ ખેંચે તો અંગૂઠો જ બહાર આવી જાય. જો ગ્લવ્સ પહેરાય છે અત્યારે. એવું લાગે છે ઓપરેશન થિયેટરમાં બેઠા છીએ. ટાઈપ છે આ વાળા. અને આને શું કહેવાય? આજે આપણે બનાવીએ રેઝિન આર્ટ. Resin art. રેઝિન આર્ટનો પાર્ટ 1 ચાલુ થાય છે, જે તમને લોકોને બ્લોગમાં પોસિબલ હશે તો બતાવીશું. નહીં આવે તો નહીં મૂકે. ખાલી એક બી રેડી પ્રોડક્ટ્સ નહીં બતાવતા અંદર. ઓકે, રેડી પ્રોડક્ટ નહીં બધા. પેલા ભાઈ શું કરે છે? અવાજ આવે છે. સેન્ડ કરે છે બધી વસ્તુઓ. અચ્છા, ચલ. આ તો બતાવાય ને અત્યારે હું વિડીયોમાં બતાવું તો. તું લઈ લે ને ક્લિપ આપી દે. ના ભાઈ, તું બરાબર વિડીયો લે છે. તું ફોટોગ્રાફર છે એકદમ પરફેક્ટ. હા બરાબર છે. ચલો તો એક કલાક આને આખું રોલમાંથી કાઢી લઉં પહેલા. તાર શું કરવું પહેલા મને એમ કે મારે છે ને આને કેવી રીતે બનાવવું છે. ક્યાંકથી જૂનો કેમેરો આવી ગયો છે. પડી ગઈ છે ઓલરેડી. સાફ કરવું જ આમાં પડશે. વાંધો નહીં, આમાં ના પડવી જોઈએ એટલે જ મેં ગ્લોવ્સ પહેર્યા. ગૌરંગભાઈ જુઓ બેસી ગયા છે મોઢે રૂમાલ બાંધી ઘસવા માટે. તમારે શું છે? ના ભાઈ, આપણને ફાવે નહીં ખાલી ખોટું. ઓનલી બ્લોગિંગ હે? હા, તમે ઘસો, હું જોઉં, વિડીયો ઉતારું. આ બે જણા શું કરે છે? અહીંયાથી આ બધા આમ કંઈક બહાર નીકળતા રાખું છું. મલ્ટિપલ પિક્ચર્સ આ રીતે આમ જોઈએ છે. લગભગ અડધો કલાકની મહેનત પછી આટલી ડિઝાઇનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે, જેમાં જે ફોટોસ છે બધા નેચરલી દર્શન પંચાલે પાડેલા છે. નહીં પાડેલા ને. હમણાં મને એવું કીધું કે મેં પાડેલા છે, પેલા ડોસીમાના પાડ્યા મેળામાં ને બધા. ડોસી મારા હાથો મેં જ પાડેલો. તો બીજા તે હે એ બધા આપણા નહીં. એવું કબૂલી લીધું એમ ને? જો પેલો પાણી છે એમાંથી પીવે છે. મને એક જ વાર કીધું ને, મને યાદ છે. અને કોઈનું આપણે સમજાય કે ભાઈ હા એમને ટેસ્ટ પાણીનો અલગ લાગે છે તો ના પીએ આપણે, તે ખોટું કર્યું. ચાલ એ મિનરલ વોટરની બોટલ એક 20 વાળી હમણાં લેતા આવું. બ્લિંકિટ કર ચાલ. કટ કરતો જ લીધી કરું. અરે બ્લિંકિટ કર યાર, બહાર ને થતી રહી એ બધા હવે ના આવે લિંકેટ. બધું જ આવે. 24 અવર્સ ચાલુ હોય. પેલા ભાઈ બિચારા ક્યાંના મહેનત કરે છે. એ રેસિંગ કરતો પૂરા. કેટલું થયું આમ કરો તો? અહીંયા કંઈ કામ નહીં
આમ ઊંચું કરીને બતાવો તો ઊંચું નહીં થાય ડબલ ટેપ લાગી જાય એવું છે અચ્છા ચોટાડી દીધું છે નીચે નહીં હલે નહીં ને હા બરાબર છે ફ્રેન્ડ્સ તો આપણે ઘરે જઈએ છીએ જવામાં બહુ મોડું થઈ ગયું છે અને વાગવામાં થઈ ગયા છે 4 તો વ્લોગનો એન્ડ પણ કરી દઈએ જોડે જોડે અને મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા વ્લોગને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઓકે ગુડ બાય જય શ્રી કૃષ્ણ